વાલા વિદ્યાર્થી મિત્રો, ગણિતના આ લાઈવ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ મારી સાથે ગણિતમાં ચેપ્ટર નંબર 7 સંકલન ભણી રહ્યા છો। આની અંદર હવે આપણે નિયત સંકલનમાં આગળની રીતમાં જઈશું। નિયત સંકલન માટે મૂળભૂત સિદ્ધાંત, નિયત સંકલન માટે મૂળભૂત સિદ્ધાંતની આપણે વાત કરીશું। નિયત સંકલનમાં a થી b f of x dx સંકલ્ય f of x નું સંકલન f of x થાય। આપણે આગળ ચર્ચા કરી હતી કે ભાઈ આમાં સ્વૈર અચળાંકની જરૂર નથી। માની લો કે આપણે સ્વૈર અચળાંક મૂકીએ છીએ, આ છે નીચલી સીમા અને આ છે ઉપલી સીમા। x ના સ્થાને આપણે ઉપલી સીમા મૂકીશું તો આપણને મળશે f of b વત્તા c, માઇનસ x ના સ્થાને નીચલી સીમા મૂકીએ તો f of a વત્તા c। જો આ બ્રેકેટ ઓપન કરીએ છીએ તો c આમાંથી કેન્સલ થશે અને f of b માઇનસ f of a, બસ આમાં ઉપલી સીમા માઇનસ નીચલી સીમા। આજ આ નિયત સંકલન માટે મૂળભૂત સિદ્ધાંત છે। આ સિદ્ધાંતને અનુરૂપ વિશિષ્ટ એક્ઝામ્પલની આપણે ચર્ચા કરીએ। આમ તો આપણે સંકલનમાં આગળના બધા જ નિયમો ભણી જ ગયા છીએ, એ નિયમોને આધારે જ આપણે સંકલન કરવાનું છે। વિશેષમાં આપણે સીમાઓ મૂકી અને ચોક્કસ વાસ્તવિક સંખ્યા આપણે જવાબ સ્વરૂપે લાવવાની રહેશે। ઉદાહરણ નંબર 27 માં જોઈશું આપણે। ઉદાહરણ 27 ની અંદર પ્રથમ પ્રશ્ન છે, નિયત સંકલનમાં લિમિટ છે 2 થી 3 x સ્ક્વેર dx। વાલા વિદ્યાર્થી મિત્રો, આનું સંકલન x⁻n પ્રમાણે x⁻3 upon 3 થશે અને સીમાઓ આવશે 2 થી 3। x આપણે 3 થી રિપ્લેસ કરીશું તો અહીંયા આપણે કહીશું 3 નો ઘન ભાગ્યા 3 માઇનસ 2 નો ઘન ભાગ્યા 3। લસા સરખો જ રાખીશું એટલે માત્ર ને માત્ર અંશની બાદબાકી કરીશું। 3 નો ઘન 27 થશે, 2 નો ઘન 8 થશે ભાગ્યા 3, એટલે વિદ્યાર્થી મિત્રો આ જે કિંમત મળશે તે 19/3 આનું નિયત સંકલન આપણને મળશે। ચલો, ખ્યાલ આવી જાય છે। આગળ વધીએ। એમાં જ એક્ઝામ્પલ નંબર 2, નિયત સંકલનમાં 4 થી 9 √x ભાગ્યા 30 માઇનસ x⁻³ એનો આખાનો વર્ગ dx। આપણે આદેશની રીત જે ભણી ગયા, વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આખા સંકલ્યમાં આ એક પદ ઓકવર્ડ છે પણ એની સાથે 30 જોડાયેલા છે, એટલે આપણે આખા પદને આદેશ તરીકે લઈશું। એટલે અહીંયા ધારો કે 30 માઇનસ x⁻³ એના બરાબર આપણે t લઈએ। હવે આનું વિકલન થશે, 30 નું 0 થશે, માઇનસ ઘાત આગળ આવશે, આમાં એક ઘાત ઓછી એટલે 1/2 રહેશે, ઇન્ટુ dx એના બરાબર dt રહેશે। હવે જો વિદ્યાર્થી મિત્રો આ પદ જે છે એ અંશમાં આપણને જરૂરત છે, એટલે √x dx એના બરાબર -2/3 dt। આદેશની રીતની અંદર આપણે હંમેશ માટે ચલનું
પરિવર્તન કર્યું તો લિમિટનું પણ પરિવર્તન કરીશું. જરા ધ્યાનથી જોઈએ. જુઓ મિત્રો, શું કહીશું? જો x બરાબર 4 હશે, નીચલી સીમા જુઓ, x ની કિંમત 4 છે, x ના સ્થાને 4 મૂકીએ તો 4 નું વર્ગમૂળ થશે 2, 2 નો ઘન થશે 8, 30 ઓછા 8 એટલે t ની વેલ્યુ આવશે અહીંયા 22. જો x ની કિંમત 9 હોય તો ધ્યાનથી જુઓ, અહીંયા x ના સ્થાને 9 મૂકું તો 9 નું આ વર્ગમૂળ થશે તો 3 વેલ્યુ આવશે. પછી એનો ઘન કરીશું તો 27 આવશે. 30 ઓછા 27 એટલે આ કિંમત થઈ ગઈ 3. બરોબર સમજાય છે? એટલે નીચલી સીમા 22 થઈ પણ ઉપલી સીમા 3 થઈ. જરા વધઘટ મૂલ્યની બદલાઈ ગઈ. ચલો, એની આપણે ચિંતા કરવાની નથી. અહીંયા હું ખાલી એક સ્વરૂપ મૂકી દેવા માંગી રહ્યો છું. માત્ર નવું પદ કેવું આવશે તે જાણકારી માટે ધ્યાનથી જોઈશું. નીચલી સીમા 22 છે, ઉપલી સીમા 3 છે. આ જે પદ છે √x dx એની વેલ્યુ આવશે -2/3 dt. 1 આ જે આદેશ લીધો છે તે t છે એનો વર્ગ છે. વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે જુઓ 2/3 આમાંથી કોમન લઈએ છીએ, માઇનસ ને પ્લસ કરવાથી લિમિટને બદલાવીશું. અહીંયા 3 થી 22 થશે. જુઓ, મૂળભૂત સિદ્ધાંતની અંદર હું આમાંથી માઇનસ કોમન લઈશું તો f of a માઇનસ f of b આવું કહી શકાશે. માઇનસ ને પ્લસ કરીએ તો સીમાઓના સ્થાન આપણે બદલવાના રહેશે. તો એ આધારે નેગેટિવને આપણે પ્લસ કર્યા તો 3 થી 22 થઈ ગયા. 1/t² છે તો t ની -2 ઘાત થશે dt. 2/3 હવે આનું સંકલન કરીશું. t⁻1/-1 3 થી 22 લિમિટ આવશે. બરોબર ધ્યાન આપીએ આપણે આની અંદર. આ માઇનસની જરૂર નથી તો અહીંયા આવશે -2/3 વળી પાછા 1/t 3 થી 22 -2/3 1/22 ઓછા 1/3. આનો લસા આવશે 66. એટલે જુઓ, -2/3 3 - 22 ભાગ્યા 66 -2/3 ઇન્ટુ -19/66 2 33 આવશે. માઇનસ માઇનસ પ્લસ આનો અંતિમ જવાબ 19/33 99 થશે. એટલે ભાગાકારની અંદર મળશે આપણને 99. તો વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આને ચેક કરી લો બરાબર. આપણે આગળ જે સંકલનની રીતો ભણ્યા છીએ મિત્રો, એ જ પ્રકારે આપણે આગળ વધવાનું છે. માત્ર ને માત્ર અહીંયા સીમાઓ મૂકવાની રહેશે અને ચોક્કસ વાસ્તવિક સંખ્યા જવાબમાં લાવવાની. એ જ નિયત સંકલન છે. ચલો, ઉદાહરણ 27 ની અંદર એક્ઝામ્પલ 3 જોઈએ તો એની અંદર નિયત સંકલનમાં 1 થી 2 x ના છેદમાં x વત્તા 1 x વત્તા 2 dx. વાલા વિદ્યાર્થી મિત્રો, આ સવાલ બે રીતે આપણે ગણી શકીએ. એક, આંશિક
અપૂર્ણાંકની રીત, આંશિક અપૂર્ણાંકની રીત છે, અને છેદને અંશમાં ગોઠવીને પણ આપણે આ એક્ઝામ્પલને ગણી શકીશું. ચલો, સરળ રીત કરવા માટે આપણે છેદને જ અંશમાં ગોઠવીએ. તો ધ્યાનથી x વત્તા 1 માઇનસ x વત્તા 2. વાસ્તવમાં અંશ તમે જુઓ તો x કેન્સલ અને 1 ઓછા 2 માઇનસ 1 આવશે, પણ આપણને x જોઈએ છે તો આને 2 વડે ગુણ્યા તો જુઓ 2x માઇનસ x x થયા. 2 into 1 2 minus 2 0, મતલબ x જ મળશે. છેદની અંદર x વત્તા 1 x વત્તા 2 dx. બંનેને અલગ અલગ સંકલનમાં મૂકીએ 1 થી 2. આને પ્રથમ પદના છેદમાં મૂકતા આપણને મળશે 2 upon x plus 2 minus 1 upon x plus 1 dx. તો આનું સંકલન થશે 2 into log માનાંકમાં x વત્તા 2 માઇનસ log માનાંકમાં x વત્તા 1 અને સીમા આવશે 1 થી 2. સૌ પ્રથમ x ના સ્થાને 2 મૂકીએ તો 2 into log 2 વત્તા 2 અહીંયા 4 થશે, માઇનસ log 2 વત્તા 1 log અહીંયા 3 થશે, માઇનસ 2 into x ના સ્થાને 1 મૂકીએ તો 1 વત્તા 2 log 3 થશે, માઇનસ log 2 થશે. log 4 એટલે 2 ની 2 ઘાત, એને આગળ લાવીશું તો આનો મતલબ થશે 4 log 2 માઇનસ log 3 માઇનસ 2 log 3 માઇનસ માઇનસ પ્લસ log 2. આ 4 વખત વત્તા 1 વખત, એટલે આનો જવાબ હું પાછળ નથી ફેરવતો મિત્રો, અહીંયા જ દેખાય એટલા માટે આનો જવાબ રહેશે 5 log 2 માઇનસ 3 log 3. આનો જવાબ રહેશે. હજુ આપણે આને બરોબર ગોઠવીએ તો 5 ને ઘાતમાં લઈએ, 3 ને ઘાતમાં લઈએ તો 2 ની 5 ઘાત 32 થશે, માઇનસ log 27. log ની બાદબાકી એટલે સંખ્યાનો ભાગાકાર, અંતિમ જવાબ આવશે log 32 ભાગ્યા 27 ઈ આધાર. વિદ્યાર્થી મિત્રો, બરાબર સમજાય છે તમને? એકવાર ફરીથી એક્ઝામ્પલને તમે જોઈ લેશો. આને આપણે નિયત સંકલન માટે મૂળભૂત સિદ્ધાંત કહી શકીશું. વિદ્યાર્થી મિત્રો, વાત બરાબર મગજમાં ઉતરે છે તમને? ચલો, હજુ એક આવા દાખલાની આપણે પ્રેક્ટિસ કરીએ જેથી કરીને આપણો વિશ્વાસ ખૂબ વધી જશે. ચાલો, ઉદાહરણ 27 ની અંદર એક્ઝામ્પલ નંબર 4, નિયત સંકલનમાં 0 થી π/4 sin cube 2t into cos 2t dt. આ પણ પ્રશ્ન બે પ્રકારે ગણીશું, પરંતુ જુઓ મિત્રો, આ જે sin છે એનું વિકલન cos અહીંયા હાજર છે, એટલે આપણે લઈશું sin 2t એના બરાબર x માં ધારીશું તો પણ, a ધારીશું તો પણ a લેતા sin 2t નું વિકલન થશે cos 2t into 2 dt એના બરાબર dA. તો અહીંયા આવશે cos 2t into dt એના બરાબર 1/2 dA. અચ્છા, જો t ની વેલ્યુ 0 હોય તો a શું થશે? આ સ્થાને હું 0 મૂકી દઉં તો 0 into 2 0 થઈ ગયા અને sin 0 ની કિંમત 0 મળે છે. જો t ની કિંમત π/4 હોય તો અહીંયા sin
2 ઇન્ટુ પાઈ બાય 4 એટલે વાસ્તવમાં પાઈ બાય 2 થાય અને સાઇન પાઈ બાય 2 1 થઈ જશે, અર્થાત એ જે છે એની વેલ્યુ 1 આવશે. આથી નવું જે સંકલ્ય મળશે આપણને એ આવશે લિમિટ આમાં 0 થી 1, સાઈનની જગ્યાએ ધાર્યું છે આપણે a એટલે એનો ઘન ઇન્ટુ cos 2t dt ના સ્થાને 1/2 dA. 1/2 અચળ રહેશે. આનું સંકલન a⁴/4 લિમિટ આવશે 0 થી 1. 4 અહીંયા અચળ છે, 2 અચળ છે એટલે આ થઈ ગયા 4 2 8. a ના સ્થાને 1 મૂકીશું તો 1 ની 4 ઘાત ઓછા 0 ની 4 ઘાત, 1 ની 4 ઘાત 1 થશે. આનું નિયત સંકલન આવશે 1/8. ચાલો વાલા વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા સુધી વાત બરાબર બેસે છે? જેટલા પણ સૂત્ર ભણી ગયા છીએ એને આધારે જ આપણે સંકલન કરવું છે. તો મિત્રો હવે આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું સ્વાધ્યાય 7.9 માં. તમે વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે જોઈ શકીએ તો એક્ઝામ્પલ નંબર 1 2 3 4 5 6 7 8 એક્ઝામ્પલ 9 અને 10 ની આપણે પ્રેક્ટિસ કરીશું. આ સિવાય એક્ઝામ્પલ નંબર 11, એક્ઝામ્પલ નંબર 12, મિત્રો અને આ બંને પણ તમારે જાતે જ કરવાના છે. 10 અને 9 એક્ઝામ્પલ નંબર 13, એક્ઝામ્પલ નંબર 14, એક્ઝામ્પલ નંબર 19, એક્ઝામ્પલ નંબર 21 અને અંતમાં 22. આટલા પ્રશ્નો એટલે 1 થી 14 અને 19, 21, 22 આ આપણે આજે જ જાતે ગણવાના છે. એમાંથી એક્ઝામ્પલ નંબર આપણે 14 ની પ્રેક્ટિસ કરીશું જેથી તમને ખ્યાલ આવી જશે. નિયત સંકલનમાં 0 થી 1 2x + 3 ભાગ્યા 5x² + 1 dx. મેથડમાં જુઓ મિત્રો, છેદના પદ પાસે x ની 2 ઘાતને અંશમાં x ની 1 ઘાત ઓછી છે તો છેદનું વિકલન અંશમાં ગોઠવવું. તો છેદના પદનું વિકલન થશે tan x. એટલે આપણે અહીંયા બંને પદને જુદા કરીશું. 2x એના છેદમાં 5x² + 1 dx વત્તા સંકલનમાં 0 થી 1 3 5x² + 1 dx. છેદનું વિકલન 10x છે તો 5 વડે ગુણીએ 5 વડે ભાગીએ તો 10x થઈ ગયા. 5x² + 1 dx. 3 આમાં અચળ છે, 0 થી 1 આ x² વત્તા a² પ્રકારનું પદ થશે √5x આખાનો વર્ગ વત્તા 1નો વર્ગ dx. હવે ધ્યાનથી જોશો તો 1/5 એક્ઝેક્ટ છેદના પદનું વિકલન અંશમાં હાજર છે એટલે log 5x² + 1 જેની લિમિટ આવશે 0 થી 1 વત્તા 3. આનું સૂત્ર થશે 1/a ઇન્ટુ tan 1x/a √5x/1
અને એની લિમિટ આવશે 0 થી 1 અને x નો સહગુણક આપણે અંતમાં ભાગવાનો થશે. હવે આપણે x ના સ્થાને 1 મૂકીશું તો આપણને સૌથી પહેલું પદ મળશે 1/5 ઇન્ટુ log. x ના સ્થાને 1 મૂકીશું તો આપણને આ મળશે 6 અને x ના સ્થાને 0 મૂકીશું, ગમે તેમ કરો દવાતું થાય હોય, 0 મૂકીએ તો log 1 થશે. આ log 1 બરાબર છે. ચલો પછી આવશે પ્લસ 3/5 tan ઇનવર્સ √5 થશે માઇનસ tan ઇનવર્સ 0 થશે. અંતમાં આનો જવાબ રહેશે 1/5 log 1 0 થશે, log 6 પ્લસ 3/5 tan ઇનવર્સ √5 આ થશે નિયત સંકલન. સ્વાધ્યાય 7.9 ની અંદર એક્ઝામ્પલ નંબર આપણે જે 14મો પ્રશ્ન જોયો તેનો આ જવાબ રહેશે. પ્રિય વિદ્યાર્થી મિત્રો, તો આ જેટલા પણ પ્રશ્નો આજે આપ્યા છે તમે સમજી વિચારીને પ્રેક્ટિસ કરશો તો આજનો ટોપિક અહીંયા સુધી. ધન્યવાદ મિત્રો, અને પ્રેક્ટિસ કરતા રહેશો.